અને દરેકનો પોતાનો અવાજ રજૂ કરવાનું છે અને બધા આપણો વાત રજૂ કરશો તો જ આપણે બંધારણ બનાવી શકીશું. એટલે કોઈને મનમાં એમ ના થવું જોઈએ કે ભાઈ એક જણા જ બોલે છે, એમ નથી. દાખલા તરીકે ભલે વાત હું રજૂ કરું છું કે વાત કોઈ પણ રજૂ કરશે, પણ આપણે દરેકે પોતાનો અવાજ અહીંયા ખુલ્લીને ખુલ્લા મનથી એક પરિવાર છે એ રીતે સહેજ પણ મનમાં ભાવ રાખ્યા વગર, ડર રાખ્યા વગર, મારી વાત આગળ હેડશે કે નહીં હેડે એવો ભાવ રાખ્યા વગર, જો સાચી હશે તો વાત હેડશે, ને કઈ નહીં, પરિવાર છે. બરાબર? હા, આપણે અહીંયા કોઈ નાના છે કોઈ મોટા છે એવો ભાવ રાખવાનો નથી. એકદમ ખુલ્લા મનથી વ્યક્તિગત સ્વાર્થ વગર પરિવારના હિતમાં વાત થાય એ મહત્વનું છે. બરાબર? એટલે આપણા બંધારણની વાત હવે સાહેબ આગળ રજૂ કરશે. મુદ્દા બધા સાહેબ પાસે છે, મને એવું છે.